ઈરે રાતડીએ મારી આંખ તો ઠરી ચલો સૈયર આજ સુખની હાજરે પડી। વાડીવાળા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ફટક પરિવાર દ્વારા આયોજિત હનુમાન જન્મોત્સવ ના ભવ્ય અને દિવ્ય લોક ડાયરામાં પહેલા તો આ મંચના માધ્યમથી મુંબઈ વાસીઓને કરોડો અભિનંદન છે। 1 મિનિટ ઘોર બંધ નથી થઈ સાહેબ। હમી હાંજનો ડાયરો શરૂ છે, જ્યારથી મેં મંગલાચરણનો પહેલો દુહો ગાયો ત્યારથી લઈ અને નેહાબેન બોલતા હતા ત્યાં સુધી સતત, અને મને હમણાં ખબર છે કે આ દાદાની કૃપા એવી છે, આ દાદાની મેર એવી છે સાહેબ, કે આ ફટક પરિવાર આજે જે કાંઈ છે એ કેવલ અને કેવલ વાડીવાળા હનુમાનજી મહારાજના કારણે છે। એટલે બધા જ શ્રદ્ધાનો ભાવ લઈ મુંબઈથી આવ્યા હોય, અહીંથી પધાર્યા હોય, એ દરેકના વંદન સાથે મારે તમને 2-3 સપાખરાનો આનંદ કરાવવો છે ચારણી સાહિત્યમાં, અને પછી તરત અનિરુદ્ધભાઈને અને બેનને પણ પછી સાંભળીશું। પણ અમારા ચારણી સાહિત્યમાં સપાખરામાં એવા વર્ણનો છે। સાંધા તોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ આયા છૂટા સિંહ કાળ જાળ વછોટા પહેનાંગ જા ટૂટા ઘાસ માન કેતા ફૂટા જમીતા। बाग छुट्टी बांग बोली गामड़ा मधैया हाथ बाग नाया छूटा सिंह काल जाल वछूटा पहनांग जाने टूटा घास मान केता फूटा जमीता। जाड़ा भाड़ा देख वाला भले गाड़ा वेर जाग्या भाड़ वाला वेंगा गाड़ा रख ताड़ा फूट फोगाड़ा बुडेला वाहे वादड़ा रोर फरे पड़े ताली बंदूकारी वाग्या। समरथ जैसे साधिपत सुरेशा पुत्र गणेशा निज प्यारा ब्रह्मांड प्रवेशा प्रसिद्ध परेशा गजर गुमेशा उद्धारा। बेहद नरवेशा कृत सिर केशा टलत गसेशा गजरेशा जय देव सिद्धेशा करण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा। हनुमानजी महाराज जो गणपत जंग
દંકર બાત બધંકર દક્ષ દંકર હતલી નાગીણા ગણંકર જગર જટંકર પૃથ્વી પટંકર રતપ્રીના દાવાનલ દંકર ફાટ ફટંકર ખડક ખટંકર ખણનાટી નમહર શિવ શંકર ડાક ડણંકર ધોમ ધણનાટી જી ધોમ ધણંકર ધણનાટી ચારણી સાહિત્યમાં સપાખરાના જે વર્ણનો છે હમણાં એક કવિએ પણ હું આપને કહેતો તો એ ચારણી સાહિત્યમાં અદ્ભુત સપાખરાઓ છે સાંભળજો હાડ સોસરા ગાર પાર હથિયાર હણ નારા બિંદે એક ગાય થાય વેટે પાર વાર પછી જોતા બધા તલવારા તજી તોય હાથ જાલી મદંગરું નવ જુગે મચમાર હાડ સોસરા ગાર પાર હથિયાર હણ નારા બિંદે એક ગાય થાય વેટે પાર વાર પછી જોતા બધા તલવારા તજી તોય હાથ જાલી મદંગરું નવ જુગે મચમાર બેનાળ દ્વિતક વાળી ગોપ ઘર નારી વાળે કદ લંબ નાળી કદ ચૂકે નહીં કાન તમંતી તોખારી ભારી નાની કદ વાળી તોય જામ કરી મારનાર જોટારું જગા આ ઉસ્તાદ ફટક પરિવારમાં દાદાની કૃપાથી મિતેશભાઈના શુભ લગ્ન પણ આવી રહ્યા છે પ્રવીણભાઈના સુપુત્ર 4-5 વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાપા રે વીરને જોટાળી બંધ લાડકડીના સાયબાને સૂરજની અણહા મિતેશભાઈને જુઓ આજે સૂરજની અણહા દંકર બાત બધંકર દક્ષ દંકર હતલી નાગી નાગણ રંકર ચકર જટંકર પૃથ્વી પટંકર રતપ્રીના દાવાનલ દંકર ફાટ ફટંકર ખડક ખટંકર ખણનાટી નમહર શિવ શંકર ડાક ડણંકર ધોમ ધણંકર ધણનાટી જી ધોમ ધણંકર ધણનાટી ચડિયાજી શંકર સારણ શંકર ભજો ભયંકર ભયહરણા જોગી જપંકર દાન તપંકર તેજ તપંકર તમકરણા અર્ભૈન ભયંકર રુદ્ર ભયંકર જાન જણંકર જણનાટી નમહર શિવ શંકર ડાક ડણંકર ધોમ ધણનાટી જી ધોમ ધણનાટી જી ધોમ ધણનાટી જી એટલે આજે ગાવા કરતા એ મારે લોક સાહિત્યનો
હાજી સાંભળ સખીએ રસિક રીતની વાત જો સાંભળ સખી સાંભળ સખીએ રસિક રીતની વાત જો આજ અમે અધરાજ દીઠા રૂપથી ગુણવાલા રે આજ અમે અધરાજ દીઠા રૂપથી ગુણવાલા જય હો મોજ હા આ ફટક પરિવાર અતિ ધોળી કાઈ પગલા કેરી પાંખ જો અતિ રે ધોળી અતિ ધોળી કાઈ પગલા કેરી પાંખ જો પણ કોયલ બોલે ને જગદીજે રૂપથી ગુણવાલા રે સાંભળ સખીએ રસિક રીતની વાત જો સાંભળ આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા રે અને વાડીવાળા હનુમાનજી મહારાજ એટલે શિવનો 11મો રુદ્ર હમણાં જેમ કીધું એમ એટલે શિવ તાંડવની 2 કડી મને યાદ આવે હવે બધું વાત તો થાય એમ જ છે નહીં આ બધા જ ને મેં કીધું એમ 1 મિનિટે ઘોર બંધ થતી નથી શિવ તાંડવ સ્તોત્રમાં ચારણી સાહિત્યના ચરચરી છંદમાં મહાદેવની વંદના થઈ હિમાલયના ઉત્તુંગ શિખર ઉપર ભગવાન મહાકાલ સમાધિમાં બેઠા હોય અને રાવણ તાંડવ કરે અમારા કૃષ્ણરાજ ચારણ એમ લખે શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે लोचन त्रय लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रगुटी वर्षाजे लूंढन की कंठ माल विशद घर गई कुशाल फटक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाच वेद स्वर सुसाज शंकर महाराज नाच तांडव नाचे जय हो ये बात ઉત્તુંગ શિખર ઉપર રાવણ તાંડવ કરે ભગવાન મહાદેવની સમાધિ તૂટી હિમાલયના એક શિખર ઉપર પગ મૂક્યો ત્યાં કડાકો થયો બ્રહ્માંડ નાચતું હતું દેવલોક નાચતું હતું અને ત્યારે કવિ લખે આદિ શિવ ઓમકાર ભંજન દુઃખ પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામે દાયક નવનિધિ દ્વાર ઓપત મહિમાન પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી
જુગ જોડ ગાત ભજહુ મન ભીમનાથ શંકર ભારી ગમ મમ ગુગરુ ગમાંગ ઠમ મમ જાજર ઠમાંગ ધમ મમ 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 આ ઉસ્તાદ જય હો જય હો વધાવો અમારા સંગીતના ઉસ્તાદોને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવો આને જમાવટ કરીને આને વગાડ્યું કહેવાય વધાવો જોરદાર તાળીઓના ગરગડાટ નકર ઘણા કહે બોલો હા એક જણો વાયોલિન લાવ્યો ને પાડોશીને કીધું સાંભળ્યું હું આખી રાત વાયોલિન વગાડતો હતો તે પાડોશી કે એમ તમે વાયોલિન વગાડતા હતા હું તો મારા હિંડોળામાં તેલ પૂરી પૂરીને મરી ગયો કેવું એને કહ્યું હશે વિચારો તમે એટલે આ સંગીતના આરાધકોને સાજિંદાઓને એક વખત આ તો અમારી આમ ગણીએ તો અમારી કળા છે કલાકારોની આ ફકીરા ઉસ્તાદને એમની સમગ્ર ટીમને તાળીઓના ગરગડાટથી વધાવીએ આ કુદરતી છે તાર વીણાનો દાદ બાપુએ લખ્યું છે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટંકાને એમ ન તોડી શકો તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો મોરના ટંકાને એમ ન તોડી શકો ને હવે સાંભળજો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો ગાંડી ગેરીમાંથી નીકળો તમે અને હાવજ મળે સિંહ મળે આમ તો મેઘાણીભાઈએ વર્ણનો કર્યા છે મને ખબર છે વાતો મારે બહુ ઓછી કરવી છે પણ લોક સાહિત્યનો માણસ છું ગાંડી ગેરમાં આપણે જઈએ આમ તો બે જ જગ્યાએ દુનિયામાં સિંહ છે એક આફ્રિકાના જંગલમાં છે અને એક ગુજરાતના ગીરના જંગલમાં છે મેં માતાજીની દયાથી બેય જોયા છે પણ આપને કહું કે આફ્રિકાનો સિંહ તમે જોવો ને તો કોઈ ઓફિસર રિટાયર થઈ ગયો હોય ને કેવો હોય એવો સિંહ છે પણ મારા હોરઠનો મારી સૌરાષ્ટ્રનો મારી ગાંડીગીરીનો હાવજ તમે જોવો ને તો આમ નોકરી ઉપર પટ્ટા ઉપર અધિકારી હોય ને જેમ એની રૂઆબ હોય જેમ એની ચાલ હોય એવી ચાલ મેઘાણીભાઈએ વર્ણન કર્યું છે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે રાવત કુળનો હરી ગરજે ઈ કડપાતળિયો જોધો ગરજે મોફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે અને નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે બાવળના જાળામાં ગરજે ઈ કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે અને ગીરીઓની ગોહરમાં ગરજે એવી ત્યાં થરથર કંપે વાડામાં વાછરડા કાપે કુંબામાં બાળકડા કાપે અને મધરાતે પંખીડા કાપે ઝાડ તણા પાંદરડા કાપે એટલે તાર વીણાનો હું આપને કહેતો તો ઈ કે સંતૂરનો તોડી શકો પણ મોરના બેટા મોરના ટંકાને એમ ન તોડી શકો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો અને ઉચ્ચ શિખરો કઈ સર કરો ને કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામ વચ્ચે પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો એટલે આ વાડીવાળા હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે જેને સેવક માટે એમ કહેવાય કે આખા રામચરિત માનસમાં ભગવાન પરબ્રહ્મ જેને એમ કહેતા હોય કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ હે હનુમાનજી મહારાજ તમે તો મને ભરત જેટલા વાલા છો મારે એક નાની વાત કરીને પછી તરત અનિરુદ્ધભાઈને આપવું છે પણ દાદાના સાનિધ્યમાં હું પહેલી વાર આવ્યો છું રાજેશભાઈનો જ્યારે મને ફોન આવ્યો આ જગ્યા વિશે ખૂબ સાંભળેલું પણ દાદાની કૃપા અપરંપાર છે ભાઈ હમણાં મને કહેતા હતા કે આ ફટક પરિવારમાં વાડીવાળા હનુમાનજી મહારાજની એટલી બધી અનન્ય કૃપા છે સાહેબ એ હનુમાનજી મહારાજની એક નાની વાત મારે કહેવી છે મને અંદરથી ધક્કો મારે છે એટલે એક લોકસાહિત્યના આરાધક તરીકે દાદાની વંદના કરતા મારે આપને કહેવું છે કે જ્યારે લંકા ઉપર ભગવાન રામ વિજય મેળવીને આવ્યા પછી અયોધ્યા આવ્યા અને
રામને એવો વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર ઉપર મારું નામ લખ્યું અને પથ્થર તરી ગયા, તો લાવને હું અખતરો કરું. કવિની નિજી કલ્પના છે, સાંભળજો. અખિલ બ્રહ્માંડના માલિકને એકવાર વિચાર આવ્યો કે મારું નામ લખેલા પથ્થર તરી જાય તો હાલને હું અખતરો કરું. અને કવિ કાક ભગત બાપુ એમ લખે કે કુળ રાવણ તણો નાશ કીધા પછી અન એક દી રામને વે મંગાવ્યો. મુજ તણા નામથી પથ્થર તરતા હતા, આ બધો ઢોંગ કોણે ચલાયો. હાલે હું અખતરો કરું. અને એ જ વિચારમાં રામ ઉભા થયા અને નવ પછી કોઈને સાથ લાવ્યા. સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા એ દધી તીર નાવ્યા. એકલા હનુમાન ભગવાન રામ છે, ઈ દરિયાના કિનારે આવે છે અખતરો કરવા માટે હું પથ્થર નાખું તરે કે કેમ. પણ ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પેલે. રામનો દાસ એ વેરીના વતનમાં પ્રભુ રામને એકલા કેમ મેલે. રામનો દાસ એ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે. પણ તીર સાગર તળે રામ ઉભા રહ્યા, જાણીએ કોકથી હોય ડરતા. હાથમાં કાંકરી એક લીધા પછી જ રામજી ચૌદિશે નજર કરતા. પણ આમ જ્યાં ભગવાન રામે કાંકરી મૂકી ઉદધીમાં, ત્યાં ફેંકતા કાંકરી તરત તળિયે ગઈ. તસ્કરે જાણીએ હોય લૂટ્યા. રામ પોતા થકી ખૂબ ભોંઠા ફેર્યા અને શરમના શેરડા મુખ છૂટ્યા. રામને ભોઠપ થઈ, પણ કપી મહારાજ હનુમાનજી મહારાજ ત્યાં હતા. એ ચરણમાં જઈ કપી કહે, નાથજી આ મતી કેમ આવી? હાથ જેનો ગ્રહ્યો તેહને તરછોડતા તમારા બિરદની શરમ નાવી. તારનારા બની નીરમા ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. પણ તમે તરછોડશો તેહને નાથજી, ત્રણ લોકમાં પછી કોણ તારે? ભગવાન રામ જેનો ત્યાગ કરી દે એને કોણ તારી શકે? પણ એવા રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજ, એ વાડીવાળા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ફટક પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં આવો. આગળ આપણે અનિરુદ્ધભાઈને વિનંતી કરીએ કે આપને મજા આવે એવા સંતવાણી ભજન ભાવ લોકગીત લોક ડાયરો. અને હમણાં જ મને પ્રવીણભાઈ કહેતા હતા એમ કે આ મુંબઈ ડાયરો છે અને વર્ષે એકાદ વખત આવા પ્રસંગોમાં દાન આપતા હોય, એટલે બધા દાતાઓને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આખું વર્ષ અહીંયા પ્રોગ્રામ થાય અને પછી આખું વર્ષ કોઈ પણ પ્રદેશની ગાય હોય એના ચારા માટે આ બધી રકમ જાતી હોય, એટલે તમને કરોડો ધન્યવાદ છે બાપ. ક્યાંય પણ આખા ગુજરાતમાંથી મને હમણાં ખબર મળ્યા, ક્યાંય પણ ખબર આવે કે એટલી ગાયોને ચારો નથી, તો વાડીવાળા હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે આખા ગુજરાતમાં આ કમિટી આખી મોકલે છે. એટલે અભિનંદનને પાત્ર છે. વધાવો જોરદાર તાળીઓના ગળે. નહીતર દેવું, મારવું, મરવું, જીવવી ખગારી ઝપટ, આ બધું બહુ અઘરું છે આપી દેવું. પણ આજે એટલા બધા દાતાઓ વર્ષ્યા. પ્રવીણભાઈએ પણ કેટલા નામોનો ઉલ્લેખ કર્યો. મુંબઈથી હોય, ભચાઉથી હોય, ફટક પરિવાર હોય, અન્ય બધા જ સમાજે જેમણે જેમણે દાન આપ્યું એમને અભિનંદન સાથે આવો માણીએ. અનિરુદ્ધભાઈ આહિર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. વિનંતી કરું ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ. કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યારું છું ફરું છું. એ મને જ્યાં ગમે ત્યારું છું ફરું છું. એ ન જાઉં કુમાર ગે કદાપી, વિચારી વિચારી હું તો પગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં એ હરું છું ફરું છું. એ મને જ્યાં ગમે ત્યાં હરું છું. આ ભજનથી શરૂઆત એટલા માટે કરી કે આપણે પોસ્ટરમાં લખ્યું સંતવાણી ડાયરો, એટલે મેં કીધું એકાદું કંઈક નારાયણ સ્વામીનું કંઈક કાનદાસ બાપુનું ભજન થોડુંક થવું જોઈએ કે નહીં. તમે બધા આનંદમાં છો, આમ તો મારા ભાઈઓ વાટ જોવે છે, એટલે તમારા માટે હું ગાઉં છું. પણ એક નાનકડી ભજનની એક ખાલી એક લાઈન દઈ દઉં પછી તમારા માટે. કે અમે તારા નામની રે
અલખ ના રે ધામની રે ધૂણી રે દખાવી દેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી દેલી અમે તારા નામ અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે દામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા ગાયો વાડી વાળા હનુમાન ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે યુડીને આવ્યો હો ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે યુડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ ગમ ના પડે રે ગમ ના પડે ને હરી તારા નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ આજ તમારો આનંદ જોઈને ખરેખર ઘણા પછી કચ્છમાં આવો ડાયરો હું જોઉં છું આ વાડી વાળા હનુમાનજીની કૃપા મેં તો અને તમને બધા જોઈને એક સરસ મજાનો એક મને ચીજ યાદ આવે છે નવદિયા વેદ ક્યાં જાને નવદિયા वेद क्या जाने मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, ओ मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है।
असर करती नहीं कोई। પણ તમારી બધાની આ જોર જોઈને તમારી ફરમાઈશો વારે ઘડી મને યાદ આવી છે એટલા માટે હે પહેલા મને ફરમાઈશો આવેલી છે ત્યારે માધુ 14 ભુવન મરેતી એ હુનણ માયા બલેતી માતાજી 14 ભુવન મરેતી એ હુનણ માયા બલેતી તું 14 ભુવન છોરુડા ને ખમા કેતી ખમા 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 એ છોરુડા ને ખમા કેતી માડી ય માંગલ માડી લડી પાજ લાગો એ દયાળી દયા માંગો માડી ય માંગલ માડી લડી પાજ લાગો એ દયાળી દયા માંગો એ માંગલ જય વાડી વાળા હનુમાન હે તું છો તરણ યને તારણ મારી વંશ ને વધારણ માતાજી તરણ યને તારણ તું છો તરણ યને તારણ મારી વંશ ને વધારણ તું છો તરણ યને તારણ વંશ ને વધારણ ચંડિકા કહું ચારણ માં ચંડિકા કહું ચારણ માડી માંગલ માડી લડી પાય લાગુ એ દયાળી દયા માંગુ માડી માંગલ માડી લડી પાય લાગુ એ દયાળી દયા માંગુ માં એ માંગલ અહીંયા મામો દેવ બેઠો છે મામો એ અવરેલી વારે આવો ભૂતળિયું ને બગાડો એ અવરેલી વારે આવો અવરેલી વારે આવો ભૂતળિયું ને બગાડો મારી માંગલ માડી લડી પાજ લાગુ એ દયાળી દયા માંગુ મારી માંગલ માડી લડી પાજ લાગુ એ દયાળી દયા માંગુ એ માતાજી એ મને હાથે કંકણ શોભે મનાજી
માતાજી ને હાથે કંકણ સોવે મનાજી રે શોભે શોભે હીરા કેરો હાર શોભે હીરા એ રમે 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 માતાજી આજ રાહડે એ રમે રમે અંબે માં આજ રાહડે મને માથે તે ટીલડી સોમતી જી રે માતાજી ને માથે તે ટીલડી સોમતી રે સોબે સોબે રમે 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 માતાજી આજ રાહડે જીરે એ રમે રમે માતાજી આજ રાહડે અને જ્યારે મામા દેવ આજે બધા ભાણેજો ને મળવા આવે ત્યારે ક્યાં બાત ત્યારે મામા દેવ ને પણ યાદ કરવા છે આપણે મામા દેવ ત્યારે હે આજ મામા રે દેવ ને આવકારો એ અમારા મામા આજ મામા રે દેવ આયા આંગણે એ આજ મામા રે દેવ આવ્યા આજ આપણા આંગણે જય હો જય મામા દેવ ભલે ભલે મામા રે દેવ ને ભોગડિયા રે મામા 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 રે દેવ ને ભોગડિયા એ દેસુ દેસુ ઈંડોળા ખા દેસુ દેસુ ઈંડોળા ખા એ આજ ભાણે જો બોલાવે મામા આવ્યા રે બોલાવે મામા આવ્યા રે
જય મામા દેવ જય મામા દેવ આ મામા એ આજ ભાણેજોને મળવા આવ્યા મામા અરે એ આજ મોજીલા મામા આજ આવ્યા રે એ આજ મોજીલા 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 મામા આજ આવ્યા રે આજ મોજીલા મામા આજ આવ્યા રે આજ ભાણેજોને આનંદ કરાવ્યા રે આજ ભાણેજોને આનંદ કરાવ્યા આજ મોજીલા મામા અમે ભાડિયા રે આજ મોજીલા મામા એમને ભાળ્યા રે મોજીલા મોજીલા મામા અમે ભાડિયા રે જય હો મામા જય હો મામા મામા આવ્યા મામા દેવ દેવ એ મામા રે દેવ રે પધારિયા રે અદે મામા રે દેવ રે પધારિયા રે સાથે મામા રે દેવ રે પધારિયા રે અરે મામા રે દેવ રે પધારિયા રે એ આજ વાડી વાળા આંગણે આવ્યા રે આજ વાડી વાળા આંગણે આવ્યા રે એ મામા મામા રે દેવ મારા આવ્યા રે આ મામા રે આ મામા જય મામા હાથે પટોળા ચીર હાથે એ મોની ચૂડી રે જીવણાજી 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 નહીં રે જવા દઉં યાજ વનમાં રાત લડી રોકું રે જીવણાજી જીવણાજી નહીં રે વનમાં રાત લડી રે રાખું રે એ કચ્છમાં અંજાર મોટા શેર છે હોજી રે એ કચ્છમાં અંજાર મોટા શેર છે હોજી રે કચ્છમાં યાર મોટા શહેર છે જી રે એસલ ના હોય રંગા મોલરા એસલ ના હોય રંગા મોલરા ઓ રાજ હળવે આકો સધીર મોડલા હોજી રે હીરે હળવે હાકો
જેસલ ને તારા ઓરડા હોજી રે એ જેસલ ને તારા ઓરડા હોજી રે રાણી તોડા દેને મેળ્યું ના મોલ રાજ રાણી તોડા દેને મેળ્યું ના મોલ રાજ ઓ રાજ હળવે આમો જાડેજા ઘોડલા હોજી રે હળવે આમો જાડેજા ઘોડલા હોજી રે વાડી વાળા હનુમાન ની કૃપા પછી મોર પીચ વાળા પહેરવેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં મોર પીચ એ પેરી મોર પીચ એ પેરી મોર પીચ વાળા પહેરવેશમાં ઓડસું આપણે મોરલા વાળા દેશમાં હે તમે આવજો યુડી તમે આવજો યુડી દેશવાળા દેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં આ બાપો એ મળશું આપણે મોરલા વાળા દેશમાં હાલો હાલો રૂખડ બાવા તું અણવો અણવો આલજો રૂખડ બાવા તું અણવો અણવો આલજો એવા ગરવાને માથે રે રૂખડિયો જડુમિયો એવા ગરવાને માથે રે રૂખડિયો જડુમિયો જાડું મેં ઓરલી માથે નાખજો જેમ જાડું મેં ઓરલી માથે નાખજો એવા ગરવાને માથે રે રૂખડિયો જડુમિયો એવા ગરવાને માથે રે રૂખડિયો જડુમિયો અને ફરમાઈશો આવે છે ત્યારે આપણી અસ્મિતાના ગીતોની અંદર સુરવીરતાની ભાઈ જિગ્નેશભાઈ ગઢવીએ વાત કરી એ પ્રમાણે એક બે ગીતોની ફરમાઈશ છે ત્યારે
માથા મસણે એનો ધર રે ધીંગાણે જેના માથા મસણે એનો પારયો થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવો ગડ ધીંગાણે જેના માથા મસણે એનો ધર રે ધીંગાણે જેના માથા મહાણે એનો પારયો થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી રે નથી ખાવું ગડવૈયા મારે ઠાકોરજી રે નથી ખાવું હાલો 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 પિતાંબર જડ કઝીજામાં મારે નથી રે વિતાવું તે ગડવૈયા મારે પીડા પિતાંબર જડ કઝીજામાં મારે નથી રે વિતાવું એવા ગામાં મારે નથી રે બેટડે બાપના બેટડે બાપના મોઢાન ભાડ્યા એવા બેટડે બાપના મોઢાન ભાડ્યા એવા કંબડે આતે રે ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવો ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવો ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવો એટલે આ ગીતો એટલા માટે જ છે કે આપણા સુરાપુરા બાપા સુરાપરા આપણા પૂર્વજો જ્યારે આપણે ગામને આ બાજુમાં જે પાડિયા જે ખંભાયેલા છે ને એમને એમ નથી ક્યાંક ને ક્યાંક મોટા બલિદાનો દીધેલા છે એમના પાછળના આ ગીતો છે આપણા અસ્મિતાના ગીતો છે એટલા માટે યાદી થઈ એટલા માટે આ ગીત અરે આવી જ જાય આમ જ આવશે યુગલ ચાંદલો ને જીજાબાજ ને આવ્યા બાણ રે જીજાબાજ ને આવ્યા બા આબમાં યુગલ ઉગલ આબમાં યુગલ ઉગલ આબમાં યુગલ ઉગલ આબમાં યુગલ આબમાં યુગલ ચાંદલો ને જીજાબાજ ને આવ્યા બાણ રે જીજાબાજ ને આવ્યા બાલુડા ને માત વિચોડે નાના ડોંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે હાલો હાલો પેટમાં બોઢીને સાંભળેલી શિવરામ લક્ષ્મણ ની વાત રે શિવરામ લક્ષ્મણ ની વાત પેટમાં બોઢીને સાંભળેલી શિવરામ લક્ષ્મણ ની વાત રે શિવરામ લક્ષ્મણ ની વાત કાલે કાળો યુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રહેશે કાલે કાળો યુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રહેશે શિવાજીને નીંદરું નાવે માતાજી
અને આપણી અસ્મિતાના આપણા ગુજરાતી ગીતો કેવા છે. ગાર 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 મેં ગદા ગગને ગગને ગાર જાટ ભરત ભરી ભૂમરી ગાર જાટ ભરે ઘુમરી ઘુમરી ગાર જાટ ભરે નવે દાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નવ જોવન બાન ભૂલે નદીઓ નવ જોવન બાન ભૂલે નદીઓ નવ જોવન બાન ભૂલે નવ દિન કપૂતને ભાગ ગીલે મદરા મદરા મલકાઈને મેરા મહેસ બાત કરે ગગને ગગને ગુમરાજ ને પાગ મેઘ ગઢા ઘર જાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ખમણીને જુવેગા દોરી રાધાને કાઢો એવી માં ભગવતી કચ્છની ધરામાં માં આશાપુરાનો વાસ હોય અને એવી માં ભગવતીને યાદ કરવી છે ત્યારે તોફાની દરિયામાં નાવ મજદાર છે તોફાની દરિયામાં નાવ મજદાર છે આશાપુરા તારો રે આધાર રે મઢવાળી માડી વેલાયા જો એ તોફાની દરિયામાં નાવ મજદાર છે તોફાની દરિયામાં નાવ મજદાર છે આશાપુરા તારો રે આધાર રે મઢવાળી માજી વેલાયા